દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં કોઈ ટેન્શન નથી, કોઈ ડર નથી, કોઈ નિષ્ફળતાનો ખતરો નથી. સાંભળવામાં કેટલું મસ્ત લાગે છે ને, પણ સત્ય એ છે કે આ દુનિયાની સૌથી ખતરનાક જગ્યા છે. આ જગ્યાનું નામ છે કમ્ફર્ટ ઝોન. તમે રોજ સવારે ઉઠીને એ જ રૂટીન ફોલો કરો છો, બીજું કાંઈ જ નવું નથી કરતા. જે કામ ફાવે છે બસ એટલું જ કરો છો. તમને લાગે છે કે તમે સેફ છો, પણ દોસ્ત તમે સેફ નથી. તમે ધીમે ધીમે ખતમ થાવ છો. તમારા સપનાઓ આ કમ્ફર્ટ ઝોનની અંદર ગૂંગળાઈને મરે છે. જો આજે તમે આ ઝોનમાંથી બહાર ન નીકળ્યા તો આવનારા 5 વર્ષો પછી તમે જે જગ્યાએ હશો ત્યાં તમને માત્ર એક જ વસ્તુ મળશે: અફસોસ. કમ્ફર્ટ ઝોન સપનાને કેવી રીતે મારે છે ખબર છે? આપણું મગજ બાયોલોજીકલી એવી રીતે બનેલું જ છે કે આપણાને દરેક વખતે એ બચાવવા માંગે છે, દરેક પરિસ્થિતિમાં બચાવવા માંગે છે. આપણું મગજ હર વખતે આપણી એનર્જી બચાવવાનું કહે છે. એટલે જ્યારે તમે કંઈક નવું કરવાનો વિચાર કરો ત્યારે તમારું મગજ એમ જ કે આજે રહેવા દે ને, કાલે કરજે ને. જેમ કે સવારે વહેલા ઉઠવું, નવો બિઝનેસ શરૂ કરવો કે નવી કોઈ સ્કિલ શીખવી, ત્યારે તમારું મગજ અલાર્મ વગાડે છે કે રહેવા દે ને ભાઈ, આજે નહીં કાલે કરજે, અત્યારે આરામ કર, અત્યારે જે ચાલે છે એને ચાલવા દે, અત્યારે બધું જ બરોબર તો ચાલે છે તો શું જરૂર છે? તમારો કમ્ફર્ટ ઝોન તમને 3 રીતે બરબાદ કરે છે. પહેલી, આળસ, કાલે કરીશ. આ એક શબ્દ તમારા ભવિષ્યને ઈંધોની જેમ ખાઈ જાય છે. બીજું, ડર, બીક, ફિયર ઓફ ફેલિયર. નવું કામ કરીશ ને લોકો મારા ઉપર હસશે તો, મારો મજાક ઉડાડશે તો, હું આમાં નપાસ થાઈશ તો. આ ડર તમને ક્યાંય શરૂઆત જ કરવા નથી દેતો. ત્રીજું, ફેક સિક્યુરિટી, ખોટી સલામતી. જે 15 કે 20 હજારની નાની મોટી જોબમાં તમે ખુશ છો, એ વાસ્તવમાં હકીકતમાં સિક્યુરિટી નથી. એ એક સુખદાયક પાંજરું છે જે તમને ખબર જ નથી પડતી કે આપણે એક સુખદાયક પાંજરામાં છીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ. જહાજ હોય, શિપ, મોટું સ્ટીમર, એ કિનારા ઉપર વધારે સુરક્ષિત હોય ને, સલામતી એની ક્યાં હોય? કિનારા ઉપર. પણ એ જહાજને કિનારા પર ઊભું રહેવા માટે બનાવ્યું છે, પણ તે જહાજને કિનારા પર ઊભું રાખવા માટે તો નથી બનાવ્યું ને. તે જહાજને લહેરોથી લડીને આ પારથી ઓલી પાર સુધી ટ્રાન્સપોર્ટ કરવા માટે બનાવ્યું છે ને, સમુદ્રની વચ્ચે જવા માટે બનાવ્યું છે ને. ઈ જહાજ દરિયાના મોજાનો સામનો કરવા માટે બનાવ્યું છે ને. ધ ડીપ રિયાલિટી ચેક, વાસ્તવિકતાનો આરીસો. ચાલો એક આપણે કડવું સત્ય સ્વીકારીએ. વિનર અને સામાન્ય માણસ વચ્ચે શું ફરક હોય છે? વિનર અને સામાન્ય માણસ વચ્ચે શું ફરક હોય છે? વિનરને પણ ડર લાગે છે, એની બીક તો લાગતી જ હોય ને. વિનરને પણ સવારે આરામ કરવો હોય છે, એને મોડે સુધી સૂવું હોય છે. પણ વિનર એક વાત બરાબર સમજી ગયા છે: વિકાસ અને આરામ કોઈ દિવસ એક સાથે ન રહી શકે. જો તમારે પણ એવું જીવન જોઈએ છે જે 95% લોકો પાસે નથી, તો તમારે કામ એવું કરવું પડશે જે 95% લોકો કરવા તૈયાર નથી. જ્યારે તમે જીમમાં જાઓ છો ત્યાં સુધી સ્નાયુ દુખતાય નથી અને નવું મસલ બનતું પણ નથી. તકલીફ જ પ્રોગ્રેસની નિશાની છે. જ્યાં સુધી આપણે જીમ કરી જ નહીં તો કાંઈ નથી થવાનું. જ્યારે કરી, તકલીફ આપી, બોડીને વેઇટ લિફ્ટિંગ કરી, આપણે રોજ એક્સરસાઇઝ કરી 2 થી 2.5 કલાક 3 કલાક, બોડીને પૂરેપૂરું નીચવી, ત્યારે એ ટ્રાન્સફોર્મ થશે. તો તકલીફ જ પ્રોગ્રેસની નિશાની છે. જો તમને અત્યારના જીવનમાં કોઈ તકલીફ જ નથી પડતી તો સમજી લેજો કે તમે નીચે જાઓ છો, ઉપર નહીં. તો આનું સોલ્યુશન શું? તો હવે સવાલ એ થાય કે આ ઝોનમાંથી બહાર નીકળવું કેવી રીતે? કોઈ મોટો કૂદકો મારવાની જરૂર નથી. બસ 3 નાના નાના સ્ટેપ્સ ફોલો કરો. સ્ટેપ 1, રૂલ ઓફ 1%. ઓનલી 1%. જો તમે રોજ સવારે 8 કે 9 વાગે ઉઠતા હોય તો સીધો જમ્પ નહીં લગાવવાનો કે હું 4 વાગ્યાનો અલાર્મ મૂકી દઉં ને હું 4 વાગે ઉઠીશ. નહીં. જો તમે 8 કે 9 વાગે ઉઠતા હોય તો તમે માત્ર 7:30 વાગે ઉઠવાની કોશિશ કરો. 9 વાગે ઉઠતા હોય તો 8 વાગે ઉઠવાની કોશિશ કરો. આ નાના નાના સ્ટેપ લેવાના છે. રોજ માત્ર 1% નવું કરો. સ્ટેપ 2, જેનાથી બીક, ડર, ગભરામણ થાય એ કામ કરો. જે વસ્તુથી તમને બીક લાગતી હોય એ વસ્તુને તમારે કરવાની. માની લો કે તમને અંધારામાં જવામાં બીક લાગે છે, તો રૂમની લાઇટ બંધ કરી અંધારામાં ઊભા રહ્યો.
રાત્રે કોઈને સ્ટેજ ફિયર છે, કોઈ સ્કૂલ કોલેજમાં સ્ટેજ ફિયર છે, તો તમે એને ફેસ કરો, તમે જાઓ એમાં પાર્ટિસિપેટ કરો. કોઈને કેમેરા સામે બોલવામાં તકલીફ પડે છે, જે હમણાંના ક્રિએટર છે, જે નવા હજી બનવા માંગે છે, એમને સૌથી મોટો ફિયર એ જ છે કે લોકો મારા વિશે શું કહેશે. એનાથી એ ગભરાય છે, બીકાય છે, એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા, એટલે એ કેમેરા સામે બોલી નથી શકતા. તો તમે કેમેરો ચાલુ કરી ફૂલ કમ્ફર્ટથી તમે આરામથી કેમેરાની સામું જોઈને બોલો, જેમ હું અત્યારે કેમેરાની સામું જોઈને બોલું છું. સ્ટેપ 3, ચેન્જ યોર એન્વાયરમેન્ટ. મિત્ર બદલો. જો તમારી આસપાસ એવા 5 કે 6 મિત્રો છે કે જે પહેલેથી ટાઈમ પાસ કરે છે, ફાલતુની વાતો કરે છે, આરામની વાતો કરે છે, તો 7માં તમે થયા. એવા ફ્રેન્ડ્સ સાથે ઉઠવા બેસવામાં આપણી લાઈફ પાછળ રહેશે, આગળ નહીં વધે. એવા ફ્રેન્ડ્સ સાથે ઉઠવા બેસવામાં આપણે આપણી લાઈફને પાછળ જ ધકેલી છીએ. એના કરતાં તમે કોઈ એવા ફ્રેન્ડ્સ ફાઇન્ડ કરો જે આગળ વધવામાં પાગલ હોય, એની સાથે તમારે ટ્યુનિંગ બનાવો, એની સાથે વાતચીત કરો, એનું માઇન્ડસેટ જુઓ, શું છે શું નહીં. તમે એ રીતનું કરો. કાંઈક કરી બતાવવા માંગતા હોય, પેશનેટ હોય, એની પાછળ એની સાથે તમે રહ્યો. દોસ્ત, લાઈફ એક જ વાર મળી છે. 2 ચોઈસ છે તમારી પાસે, જેમ વિડીયો ગેમમાં હોય એવી રીતે? નહીં ને, બધાય પાસે એક જ છે. કાં તો તમે કમ્ફર્ટ પસંદ કરો અને આખી જિંદગી એવરેજ બનીને જીવો, અથવા તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને તમારી મનપસંદનું કાર્ય કરો અને આગળ વધો. ચોઈસ તમારી છે. જો આ વિડીયોએ તમારા મગજની બત્તી જલાવી હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરીને મને જણાવો કે આજે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે તમે કયું પહેલું સ્ટેપ ઉપાડવા રાજી થયા છો. મળીએ નવા વિડીયોમાં. કીપ ગ્રોઈંગ, કીપ બ્રેકિંગ કમ્ફર્ટ.